आया है सो जाएगा राजा रंग फकीर, कहते सिंहासन चढ़ गए और कहते बांध गए जंजीर। सुंदर मजाना बेंजो पर हमारे रितनीशભાઈ સંગત કરે છે, એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવો। તબલા ઉપર અમારે ઘનશ્યામભાઈ સાધુ, આ વિસ્તારનું બહુ જૂનું અને જાણીતું નામ તબલા ઉપર, જેમણે અમારા જેવા કેટલાય કલાકારોને, કલા રસિકોને ભજનાનંદી આત્માને આ લાઈન ઉપર ચડાવ્યા છે। એવા ઘનશ્યામભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, એકવાર જોરદાર તાળીઓથી વધાવો। અમારો ગિરનારી સાઉન્ડ અમારા ભરતપુરી બાપુ, આમ તો એમના જ નીજા હેઠળ ભગવે મેં ભગવાન છુપે હે માનવ તો પહેચાન, એવા અમારે આમ તો ભરતપુરી બાપુ જ અને એમના દીકરાને એકવાર જોરદાર તાળીના ગડગડાટ સાથે વધાવો। ભરતપુરી બાપુએ સુંદર મજાના ગણપતિ વંદનાથી કાર્યક્રમનો ઉઘાડ કર્યો। બાપુને પણ એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ, એમના ચરણોમાં વંદન કરી અને બહુ થોડાક જ સમયની અંદર મારે આખા કાર્યક્રમની મૂળ રૂપરેખા છે એની સામે જવું છે। નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ અને જોગ તમે દુનિયાના છેડાની અંદર ફરી આવો, પણ જો એક માત્ર એને મળવાનું જો કોઈ પણ સીધું અને સરળ માધ્યમ હોય, તમે જ્યાં ફરી અને પાછા આવો, અંબાજી સુધી જાય અને પાછા આવો, અંબાજી એના પગલે દર્શન કરી અને પાછા આવો, હમણાં જુનાગઢ જાઓ, દત્તાત્રેયના દર્શન કરી અને પાછા આવો, તોય ગમે એ મહાપુરુષની પાસે જાશો, કોઈ પણ વ્યક્તિની પાસે જાશો ને એટલે તમને એટલી જ વાત કરશે કે પહેલા ઘરે જે બેઠા છે ને શિવ અને પાર્વતી, એની પૂજા કરે, એના પછી બહાર જવાની જરૂર નથી, પહેલા એની પૂજા કરે। અને આપણે તો ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે ઉમરાવાળી રાજી ને ચિરાગ, જો ઉમરાવાળી રાજી હોય ને તો ડુંગરાવાળી રાજી જ હોય, એમાં બીજી વાત ન હોય, ઈ રાજી જ હોય। ચમરબંધીની ચણેલ હોય ને બાપુ, ઈ પાયામાંથી પડે, એવી કેટલીય ઘટનાઓ આપણે જોઈ છે। એમાં 4-5 દિવસ પહેલાની આ રાજકોટની એક ઘટના, ગેમ ઝોનની અંદર જીવતા પછી બાળકોને એના માતા પિતા જીવતા હડકી ગયા। સમરબંધીની ચણેલ હોય ને ઈ તો પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે ને ઈ તો બાપની ખોટ બાલિયા, 90 વર્ષે નડે ઈ તો બાપની ખોટ બાલિયા। 90 વર્ષ થઈ જાય તોય જેને આ છત્ર છાયા ઈ તો જેને ખોઈ હોય એને ખબર હોય। મારો 100 વર્ષનો દાદો આ દુનિયા છોડીને હજી 1 મહિના પહેલા આ દુનિયામાંથી દાદો હવે હોય કે ગયો, એને 100 વર્ષે અનંતની વાત પકડી, પણ મને આજે ફડકારા વાગે છે કે ઈ હોત ને તો મારી માથે આ તકલીફ થોડી ઘણી આવી એ નો આવવા દે। સમરબંધીની ચણેલ હોય એટલે ઈ બાપને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હું કે તમે કાંઈ ન કરી શકીએ, આપણે ખાલી એની વાહે નામ સ્મરણ કરવા માટે થઈ। જેટલી વાત મને જાણ છે ત્યાં સુધી એમણે આખી જિંદગી રેલવેની અંદર નોકરી કરી, ભરતપુરી બાપુ, અને જ્યારે રેલવેની અંદર આપણે કઈ જોયેલું નહીં, કારણ કે જેટલી મારી ઉંમર છે ને એના કરતા તો 4 ગણી મોટી ઉંમર હશે એમની। જે તે સમયે રેલવેની અંદર નોકરીએ લાગવા માટે મારા ફુવા નોકરીમાં હતા એટલે મને ખબર છે, જે તે સમયે રેલવેની અંદર નોકરી લેવી ને એટલે એક બાજુ કારા પાણીની સજા ગણી લ્યો અને એક બાજુ રેલવેની અંદર નોકરી ગણી લ્યો, બે હરખું હતું। પેટે પાટા બાંધીને છોકરાને મોટા કરવા એ રેલવેની નોકરીની સામે હેલું હતું, કારણ કે આ ગરમી, આજની ગરમી આપણે જે જોઈએ છીએ ને ઈ તો શહેરમાં ઈ ત્યારે રેલવેના પાટા ઉપર હતી। ઈ પાટા ઉપાડી અને એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું, અરે એની ક્યાં વાત કરો છો? કોઈ વ્યક્તિએ ટ્રેન ઉપર ઈ રેલના પાટા ઉપર જો ભડતું મૂકી દીધું હોય ને તો
તો એનું જે કાંઈ વધેલો દેહ, આપણજો એ વધેલા દેહને બસ